जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज दरन की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। સુંદર સુંદર રૂપવાળી બહુરૂપવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. આજે આપણે બહુ સુંદર કથા શ્રવણ કરીએ કે અથર્વ વેદમાં આ કથાનું વર્ણન આવે છે. એક સમયે દેવી દેવતાઓની સભા લાગી હતી. દેવી દેવતાઓ એક સંવાદના કારણે એકત્રિત થઈ અને સભામાં બેઠા હતા. હવે ત્યાં સભામાં વાર્તાલાપ કરતા કરતા એ સંવાદ ક્યારે વાદ વિવાદમાં પરિવર્તિત થયો કોઈને ખબર ન પડી. કે એક સંવાદ કરતા હોઈએ ને, આપણે વાતચીત કરતા હોઈએ, પણ એ વાતચીત એ સંવાદ ક્યારે વિવાદમાં પરિવર્તિત થયો ખબર જ ના પડી. ત્યારે વિવાદ એ રીતનો થયો કે બધા એકબીજાને કહેવા લાગે કે આપનાથી મોટો તો હું છું, આપનાથી શ્રેષ્ઠ તો હું છું. બધા એમ કહેવા લાગે. ત્યારે વિચાર આવ્યો કે હવે કરીએ શું, નિર્ણય કઈ રીતે થશે કે કોણ કોનાથી શ્રેષ્ઠ અને કોણ કોનાથી ઉચ્ચ છે, કોણ કોનાથી મોટું છે. ત્યારે બધા દેવી દેવતા મળીને અથર્વવેદ ભગવાનની ન્યાયાલયમાં ગયા. ત્યારે ન્યાયાધીશ અથર્વવેદ ભગવાન હતા. નિર્ણય એમને કરવાનો હતો. ચારે વેદમાંથી જોવા જઈએ તો પહેલો વેદ અથર્વવેદ જ છે. જ્યારે વેદના વિભાજન થયા ત્યારે અથર્વવેદ સૌથી પહેલો વેદ ગણવામાં આવે છે. તો અથર્વવેદ ભગવાનના ન્યાયાલયમાં ગયા અને ત્યારે ત્યાં પ્રશ્ન મૂક્યો કે સૌથી શ્રેષ્ઠ કોણ છે. ત્યારે અથર્વવેદ ભગવાને કહ્યું કે તમે આપ તમારો મત પ્રગટ કરો. પહેલા મત તો સાંભળવો પડે ને. એમને આપણે કોઈ નિર્ણય લઈ દઈએ તો કોઈને પણ ખોટું લાગી જઈ શકે છે, કોઈના પણ હૃદયને ન ગમે, કદાચ હૃદયમાં એવા ભાવ પ્રગટ થાય કે આ તો અમારી સાથે ખોટું થયું છે. ત્યારે અથર્વવેદ ભગવાને કહ્યું કે આપ પોતપોતાના મત પ્રગટ કરો. કોઈ કહે મારા વિના તો મનુષ્ય નિર્વાહ ન કરી શકે, કોઈ કહે મારા વિના તો દેવતાઓને હવિષ્ય પ્રદાન ન થાય, કોઈ કહે મારા વિના તો દેવતાઓ મનુષ્ય શ્વાસ તક ન લઈ શકે, સાંસ ન લઈ શકે, કોઈ કહે મારા વિના તો યજ્ઞ હવન અટકી જશે, તો યજ્ઞ હવન અટકી જશે તો દેવતાઓને આહુતિઓ નહીં પહોંચે, એમને ભોજન નહીં પહોંચે. કોઈ કહે મારા વિના તો તમે ધન કમાવી ન શકો, ધન કમાવા જઈ ન શકો. કોઈ કહે કે અગર હું રોમ રોમમાં ન હોય તો તમે તો જીવિત ન રહી શકો. બધાએ પોતપોતાનો મત પ્રગટ કર્યો. એટલા માટે હું મોટો ને હું મોટો, હું શ્રેષ્ઠ ને હું સર્વોત્તમ શ્રેષ્ઠ. અથર્વવેદ ભગવાને બધાનું મત સાંભળી અને કહ્યું કે અહીંયા બેઠેલા જેટલા પણ છે એમનામાંથી કોઈ એકબીજાથી મોટું નથી. કેમ કે બધાથી મોટી આપણી આરાધ્યા છે, જેમની આપણે આરાધના કરીએ છીએ. આ અથર્વવેદ ભગવાન કહે છે, અથર્વવેદનું સૂક્ત છે. આ અથર્વવેદમાં આ કથાનું વર્ણન આવે છે કે અથર્વવેદ સ્વયં આ વાતને કહે છે કે સૌની જે આરાધ્યા છે એ જ સૌથી સર્વોત્તમ અને એ જ સૌથી સર્વશ્રેષ્ઠ છે. કોણ છે? એને તમે ધામ કહો કે ચાહે આશીર્વાદ કહો, એમને તમે કૃપા કહો કે સંસ્કાર કહો, એમને તમે સત્સંગ કહો કે કીર્તન કહો, એમને તમે સર્વ દેવતા કહો કે સર્વ યજ્ઞ કહો, એમને તમે કર્તવ્ય કહો કે સેવા કહો, તમે પૃથ્વી કહો કે તમે એને તીર્થ સ્થાન કહો કે તમે એને વેદ કહો. આ વેદોની પણ આરાધ્ય છે, દેવતાઓની પણ આરાધ્ય છે, તીર્થ સ્થાનોની પણ આરાધ્યા છે.
જે આપણને કોઈ પણ સ્થળે મળી શકે છે, જેના દર્શન કરવા માત્રથી મનુષ્યના સર્વ પાપ નષ્ટ થાય છે, જેને સ્પર્શ કરવા માત્રથી મનુષ્ય પુણ્યની પ્રાપ્તિ કરે છે, એ છે આપણી ગૌમાતા. અથર્વવેદ ભગવાન સ્વયં આ વાતને સ્પષ્ટ રૂપે કહે છે કે ગૌમાતાથી સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ કોઈ નથી. કેમ કે ગૌમાતા જ કેવલ એક એવું તત્વ છે જેનું મલ અને મૂત્ર પીવા લાયક છે, ખાવા લાયક છે, જેના અનેકો ઉપચાર થઈ શકે છે. કોનું મલ અને મૂત્ર છે જે પીવા લાયક છે? આપણે એક પહેલું ઉદાહરણ જોઈએ કે કોણ છે એવું સંસારમાં અત્યારે, હાલના સંસારમાં અત્યારે કલયુગમાં કોણ એવું છે જેનું મલ અને મૂત્ર ખાવા અને પીવા લાયક છે, ગ્રહણ કરવા યોગ્ય છે? એક વિચાર કરો. ક્યારેય સાંભળ્યું ભેંસનું મૂત્ર પીવા લાયક છે? ક્યારેય સાંભળ્યું જંગલનો રાજા શેર છે, સિંહ છે, એનું મૂત્ર પીવા લાયક છે? ખરેખર એક વિચાર કરવો જોઈએ કે ગૌમાતા જ એક એ તત્વ છે જેનું ગૌમૂત્ર અને ગોમય પીવા અને ખાવા લાયક છે, ગ્રહણ કરવા યોગ્ય છે. ગૌમાતા જ એક એવું તત્વ છે જે મનુષ્યને સર્વ સુખ પ્રદાન કરી શકે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ ગૌમાતા કરાવી શકે છે. ચારે ચાર પુરુષાર્થની પ્રાપ્તિ આપણને ગૌમાતાથી થઈ શકે છે. દેવતાઓ આપણા પર પ્રસન્ન કઈ રીતે રહે? ગૌમાતાની કૃપાથી. ઋષિ મુનિઓનો, આપણા પિતૃઓનો બધાનો આશીર્વાદ આપણા પર કઈ રીતે બન્યો રહે? ગૌમાતાની સેવા કરવા માત્રથી. તમે ગૌમાતાની સેવા કરતા નથી, પિતૃઓને પ્રસન્ન કરવામાં લાગ્યા છો. પિતૃઓ કહેશે અમારી જે આરાધ્ય છે તમે એમને તો તરછોડો છો, એમની તો સેવા કરતા નથી, એમનાથી તો ઘૃણા કરો છો, તો અમે કઈ રીતે આપના પર પ્રસન્ન થઈએ? ઘણા લોકો વિચાર કરે કે એમને પિતૃ નડે છે, અમને દેવી દેવતાઓ અમારા પર પ્રસન્ન નથી. તો અગર તમે ગૌમાતાની સેવા નથી કરતા તો પિતૃઓ તમારા પર પ્રસન્ન કઈ રીતે રહેશે? દેવી દેવતાઓનો આશીર્વાદ તમારા પર કઈ રીતે રહેશે? પ્રભુ કહેશે જે અમારી આરાધ્ય છે, સાક્ષાત કલયુગમાં પૃથ્વી પર બિરાજમાન છે, સાક્ષાત 33 કોટી દેવી દેવતાઓ પૃથ્વી પર બિરાજમાન છે, તો આપણે કેમ એમની સેવા કરી રહ્યા નથી? સત્સંગનો અભાવ. જીવનમાં સત્સંગનો જ્યારે અભાવ આવે ને ત્યારે આપણે કોની સેવા કરીએ, કોની ન કરીએ, કોની આરાધના કરીએ, કોની ન કરીએ એ વાતનો વિવેક વયો જાય છે, જ્યારે સત્સંગનો અભાવ હોય છે. સત્સંગ આત્માને પોષણ આપે છે. સત્સંગથી જીવનમાં કલ્યાણ થાય છે. એક ક્ષણના સત્સંગ માત્રથી ગૌમાતા આપણા પ્રાણ બચાવી શકે છે. એવા એવા ઇતિહાસોમાં આપણને એવા કથન જોવા મળે છે. ઇતિહાસોમાં આપણને એવી કથા જોવા મળે છે કે એક ક્ષણના સત્સંગ માત્રથી મનુષ્યોના પ્રાણ બચેલા છે. આપ કહો છો સત્સંગમાં કાંઈ રાખ્યું નથી? સત્સંગ જ એક એવું તત્વ છે જે હરેક પરિસ્થિતિમાં, દરેક પરિસ્થિતિમાં આપણને કાઢી શકે છે. મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિ હોય, વિકટથી વિકટ પરિસ્થિતિ હોય, પણ સત્સંગ જ્યારે આપણને આપણા હૃદયમાં પ્રવેશે છે ત્યારે આપણે એ વિકટથી વિકટ પરિસ્થિતિઓમાંથી બહાર આવી જઈએ છીએ. એક એવો વિચાર ઘણીવાર વિચાર આવે કે સત્સંગ સાંભળવાથી શું થશે? કાંઈ નહીં થાય. સત્સંગ સાંભળવાથી આપણા હૃદયને પોષણ મળે છે, આપણી આત્માને પોષણ મળે છે, આપણી આત્મા પોષિત થાય છે. સત્સંગ કરવાથી વિવેક આવે છે એ વાતનો કે કઈ રીતે સેવા કરવી, કઈ રીતે એમની આરાધના કરવી, કોણ છે સેવાના લાયક, કોની સેવા કરવી. ગૌમાતા જ એક એવું તત્વ છે જે આપણને સર્વ દુઃખથી
આપણા સર્વ દુઃખને નિવારણ કરી અને આપણા જીવનમાંથી એ દુઃખને કાઢી શકે છે, એ દુઃખને દૂર કરી શકે છે, આપણા સર્વ કષ્ટને હરી શકે છે. સ્વયં ગોપાલ, સ્વયં જશોદાનંદન, સ્વયં નંદનંદન જેની સેવા માટે આ પૃથ્વી પર આવ્યા, આપ એમની સેવા કરી રહ્યા નથી? આપ એમની સેવાથી દૂર ભાગો છો. પછી આપણે હવેલીએ જઈએ, પછી આપણે કૃષ્ણ ભગવાનની સેવા કરીએ, ઠાકોરજીની સેવા કરીએ. એમની આરાધ્ય સ્વયં આપણા પૃથ્વી પર બિરાજમાન છે, આ કલયુગમાં આપણા આ ધરતી પર બિરાજમાન છે, તો આપણે કેમ એમને સમજી રહ્યા નથી? કેમ એમની સેવા કરી રહ્યા નથી? એક વિચાર કરવા જેવી વાત. ખરેખર આ વાત પર વિચાર વિમર્શ કરજો કે જેમના ભીતર 33 કોટી દેવતાઓ બિરાજમાન છે, આપણે એમને છોડીને મંદિર મંદિર ભટકીએ છીએ સેવા કરવા માટે કે મારે સેવા કરવી છે, મારે ઠાકોરજીની સેવા કરવી છે, મારે ભગવાનની સેવા કરવી છે, પ્રભુ મારા પર પ્રસન્ન થતા નથી, અનેકો ફરિયાદો લઈને પહોંચી જઈએ છીએ. વેદોની પણ જે આરાધ્ય છે આપણા સમક્ષ બિરાજમાન છે. સેવા તો કરીને જો, સેવાનો જે ભાવ છે ને એ ખરેખર અવર્ણનીય છે કે જેનું વર્ણન ન કરી શકાય. એ તો કેવલ આનંદની અનુભૂતિ કરવાની વાત છે. એ જે આનંદની અનુભૂતિ કરે છે એને જ ખબર છે કે ગૌમાતાની સેવાથી કેવા આનંદની અનુભૂતિ થાય છે. ત્વમ ચ સર્વદેવાનામ ત્વમ ચ યજ્ઞસ્ય કારણમ. આપ જ સર્વદેવ છો અને આપ જ યજ્ઞનું કારણ છો. ગૌમાતા સર્વદેવ રૂપી છે, સર્વ તીર્થ રૂપી છે, સર્વ લોક હિતેશિણી છે, સર્વ લોકનું હિત ઈચ્છનારા છે. જે એમને મારે છે, જે એમના પર પ્રહાર કરે છે, એમનું પણ હિત ઈચ્છનારા છે, એવા છે આપણા ગૌમાતા. એવા સૌમ્ય સ્વભાવ, એવા કોમલ સ્વભાવના છે આપણા ગૌમાતા. અને એ જ છે યજ્ઞનું કારણ. યજ્ઞ આપણે કરવો હોય, હવન કરવો હોય તો ગૌમાતા વિના એ યજ્ઞ હવન અધૂરો છે. ગૌમાતાના દૂધ, ઘી, દહીં થી જ આપણો યજ્ઞ સર્વ રૂપથી સંપન્ન થાય છે. ત્યાં સુધી યજ્ઞ અધૂરો છે. યજ્ઞ આપણે કરી શકીએ નહીં અગર ગૌમાતા આપણને હવિ પ્રદાન કરે નહીં તો. એ હવિષ્ય આપણને ગૌમાતાથી પ્રાપ્ત થાય છે. તો પણ વિચાર કરવા જેવી વાત છે કે આજે આપણે ગૌમાતાના આપણા જ દેશમાં, એમના જ દેશમાં, એમના જ ઘરમાં આપણે એમની એવી હાલત કરી નાખી છે, એવી દશા કરી નાખી છે. ખરેખર ઘણીવાર તો એ દશા જોવાતી નથી, એવી કરી નાખી. અનેકો આપણે ફરિયાદો કરીએ છીએ પણ ખરેખર જે કરવાનું છે એ કરતા નથી. એવું ન કરવું જોઈએ. ગૌમાતાની દિવ્યતા અને એમની મહિમા સમજીને એમની સેવા કરવાનું આજથી શરૂ કરી દો. એ જ સૌથી સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ છે. આપણા જીવનમાં ગૌમાતાનું કંઈ ને કંઈ પાત્ર તો હોવું જ જોઈએ કે કલાક, 2 કલાક કોઈ ને કોઈ એવી ક્ષણ તો હોવી જ જોઈએ આપણા જીવનમાં કે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ. ભલે એમને ભોજન કરાવીએ, ભલે એમને કેવલ જલ પીવડાવીએ, ભલે એમને કેવલ દર્શન કરીએ, એમના ચરણ સ્પર્શ કરીએ, એમની ચરણ સેવા કરીએ, પણ કંઈ ને કંઈ કરો તો જીવનમાં પુણ્યોનો ઉદય થાય. જ્યારે ઘણા જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે ગૌમાતાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને સત્સંગ શ્રવણ કર્યા બાદ તો ખરેખર હૃદયમાં એક પ્રકાશ પ્રગટ થવો જોઈએ કે હવે મારે ગૌ સેવા કરવી છે, હું ગૌમાતાની સેવા કરીશ. ગૌમાતા એક એવું દિવ્ય તત્વ છે જે આપણા વચ્ચે બિરાજમાન છે, જે આપણા સમક્ષ બિરાજમાન છે.
એમની સેવાને સમજો. મનુષ્યને દરેક સુખની પ્રાપ્તિ કરવી હોય, દરેક સુખની પ્રાપ્તિ, જીવનમાં એને જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય, કંઈ પણ એટલે કંઈ પણ, બધું એમાં આવી ગયું. મનુષ્યના જીવન સુધી ને મરણ સુધી, જીવનથી મરણ સુધી એને જેટલું પણ પ્રાપ્ત કરવું છે ને, એ બધું પ્રાપ્ત કરાવશે ગૌમાતા. તો ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય તમારું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.